સ્વાગત છે આપનું અને પહેલાં તો ખાસ ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત અહીંથી જ કરીએ કે જ્યારે ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ એક સેચ્યુરેશન બાદ થોડા કન્સોલિડેશનના મૂડમાં છે, પણ ગ્લોબલ માર્કેટ્સ જે છે તે થોડા પેનિકના મૂડમાં છે અને વેચવાલી આ તે બધાના દબાણમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે કઈ રીતે જુઓ છો તમે હાલની સ્થિતિ અને ગ્લોબલ જે પ્લેટફોર્મ્સ છે તે બધા, એમાં ભારત એક બહુ મસ્ત સારું એક કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટિંગ ડેસ્ટિનેશન તરીકે સામે આવી રહ્યું છે, તો આ સ્થિતિ થોડી આપણે ખાસ સમજવાની રહેશે. રાજ. જી ડેફિનેટલી અગર આપણે ગ્લોબલની વાત કરીએ તો ડેફિનેટલી યુએસમાં જે આપણે રેટ હાઇક્સ જોયા છે એ સિસ્ટમમાં આવતા થોડું લેગ સાથે આવે છે, એટલે હવે સિસ્ટમમાં દેખાય છે એ ઇન્ટરેસ્ટ રેટ હાઇક્સ જે પણ ફેડે લાસ્ટ એક વર્ષમાં કર્યા છે, તો એના લીધે થોડું પ્રેશર આવ્યું છે ખાસ કરીને કન્ઝ્યુમર્સ ઉપર જેની હોમ લોન્સ નહીં હતી. એ લોકોના હોમ લોન ઈએમઆઈઝ ઘણા ખરા વધી ગયા છે અને એ ઇમ્પેક્ટ હવે દેખાય છે સેન્ટિમેન્ટમાં પણ. તો ડેફિનેટલી અગર આ ઇન્ટરેસ્ટ રેટ્સ અને ઇન્ફ્લેશન સ્ટીકી રહેશે લાંબા ટાઈમ માટે, તો એ સેન્ટિમેન્ટ્સ અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ઉપર ઇમ્પેક્ટ કરી શકે છે ગ્લોબલી. પણ અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી એ બેટર સ્ટેટમાં છે કમ્પેર્ડ ટુ ડેવલપ્ડ ઇકોનોમીઝ. કીધા પછી પણ એવું નથી કે ઇન્ડિયા અલગ રહેશે ગ્લોબલ ઇકોનોમીથી. આ ગ્લોબલાઇઝ્ડ એન્વાયરમેન્ટમાં જે પણ ગ્લોબલ ઇકોનોમીઝમાં ઇમ્પેક્ટ આવશે એ ડેફિનેટલી ઇન્ડિયામાં પણ થોડું બહુ ઇમ્પેક્ટ આવશે, પણ રિલેટિવલી અગર જોઈએ તો ડેફિનેટલી ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઘણું સારું છે. ને આપણે જોયા છે એ એફઆઈ ઇન્ફ્લોઝમાં પણ જે લાસ્ટ એપ્રિલથી ચાલુ થયા છે એ સારા એવા રહ્યા છે, તો આગળ જઈને પણ ફ્લોઝ સારા એવા રહેશે ઇન્ડિયામાં. એ જોતા અગર આપણે ઇન્ડિયાના માર્કેટ લેવલ્સની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ એકાદ મહિનામાં થોડા વોલેટાઇલ રહ્યો છે માર્કેટ્સ. પણ અગર આપણે લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, અગર 5 વર્ષ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, અગર સમજો કોઈ ઇન્વેસ્ટરે 2018માં પૈસા નાખ્યા હતા ને એને જોયું જ નહોતું કે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, કોવિડ આવીને જતું રહ્યું, પછી પણ અગર આપણે ઇન્ડેક્સ લેવલ પર વાત કરીએ તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે ઇન્ડેક્સ. તો અગર સીએજીઆર રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 15 થી 16% ઓન એન એવરેજ સીએજીઆર રિટર્ન્સ એને મળ્યું છે. તો અગર વોલેટિલિટીને ઇગ્નોર કરીએ તો ડેફિનેટલી ઇક્વિટીમાં પૈસા લોંગર ટર્મમાં બની શકે છે, પણ એના માટે વોલેટિલિટી હેન્ડલ કરવા માટે ઇન્વેસ્ટર્સ પાસે પેશન્સ હોવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હાલમાં થોડું જ્યારે ઓલ ટાઈમ હાઈ પર આપણે છીએ, અથવા તો કહો કે તેને નજીક છીએ, ત્યારે થોડું નફા વસૂલીને લઈને પણ ચર્ચાઓ કરવી જરૂરી બને, કેમ કે જેમણે લાંબા સમય માટે ઓલરેડી રોકાણ કરેલું હોય થોડો સમય બને, અને આ સ્થિતિમાં વધારે પોસિબિલિટીઝ થોડી મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે ઓપન થઈ ચૂકી છે. તે વસ્તુ આપણે ખાસ સમજવાની છે, કેમ કે એક વચ્ચે બહુ મોટો ઝટકો આપણે જોઈ પણ ચૂક્યા છીએ. પણ સામે તમે જુઓ મ્યુચ્યુઅલ ફંડના ફ્લોઝ જે છે તેની અંદર પણ તમને જોવા મળે છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ લોકોને રોકાણ કરવામાં તો રસ છે, એટલે એક રીતે જોવા જાઓ તો થોડી ચિંતા થાય, કેમ કે બહુ લાંબો રનઅપ જોઈ ચૂક્યા છે અહીંયા. નફા વસૂલીટીની પ્રોબેબિલિટીઝની વાત કરીએ, અને બીજી વાત કે અહીંયાથી તમને હજુ પણ લાગે છે કે મિડ કેપ સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ હજુ પણ યથાવત છે, જો લોંગર રનની વાત કરીએ તો આપણે. પ્રોફિટ બુકિંગની વાત કરીએ તો હર ઇન્વેસ્ટરે એસેટ એલોકેશન પર ધ્યાન આપવું જોઈએ. તો અગર કોઈ પોર્ટફોલિયોમાં સમજો 70% ઇક્વિટી હતું ને 30% ડેટ હતું, કેમ કે ઇક્વિટીએ સારું પરફોર્મ કર્યું છે, એટલે અગર ઇક્વિટીનું પ્રપોર્શન અગર 70નું 75 થઈ ગયું ને ડેટનું 30નું 25 થઈ ગયું, તો ડેફિનેટલી રીબેલેન્સ કરવું જરૂરી છે કોઈ પણ ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં. તો અગર પોર્ટફોલિયો એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અગર રીબેલેન્સ કરવું જોઈએ ઇન્વેસ્ટરને, તો ડેફિનેટલી કરવું જોઈએ. પણ અગર પ્રોફિટ બુકિંગની વાત કરીએ તો અગર લોંગ ટર્મના પૈસા છે, અગર 5 વર્ષથી વધારે એનું ટાઈમ હોરાઇઝન છે, તો મારા ખ્યાલથી ઇક્વિટીમાંથી એક્ઝિટ ન કરવું જોઈએ, કેમ કે લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોઈએ તો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસને બીટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. ને લોંગર ટર્મ અગર પૈસા ઇન્વેસ્ટેડ રાખીએ તો ડેફિનેટલી રિટર્ન્સ કમ્પાઉન્ડ થાય ને આપણે જોવું છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કેવી રીતે પ્લે આઉટ કરે છે. અગર મિડ કેપ અને સ્મોલ કેપ્સની વાત કરીએ તો એના વેલ્યુએશન્સ સિક્લિકલ હોય છે ને ખાસ કરીને પાસ્ટ રિટર્ન્સ જોઈને રિટેલ ઇન્વેસ્ટર્સ ઘણા પૈસા નાખતા હોય છે. એટલે અગર જ્યારે પાસ્ટ પરફોર્મન્સ સારું હોય છે ત્યારે જ ફ્લોઝ પણ સારા એવા હોય છે. ને કેમ કે લિક્વિડિટી ઓછી હોય છે આ સ્મોલ ને મિડ કેપ સ્ટોક્સમાં, તો એટલે ફ્રી ફ્લોટ ઓછું હોય છે, તો એના લીધે જ્યારે ફ્લોઝ સારા હોય
તો ઇમ્પેક્ટ કોસ્ટ પણ સારું એવું આવે છે. ને આ ખાસ કરીને આવા માર્કેટમાં જ્યારે સ્મોલ એન્ડ મિડ કેપ્સનું પરફોર્મન્સ એકદમ જ સારું રહે છે ને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર છે કમ્પેર્ડ ટુ લાર્જ કેપ્સ. તો એટલે ડેફિનેટલી થોડું પ્રોફિટ બુકિંગ સ્મોલ એન્ડ મિડ કેપ્સમાં કરવું અત્યારના એડવાઇઝેબલ છે ને લાર્જ કેપ્સ તરફ શિફ્ટ થવું જોઈએ. ક્લિયરલી લાર્જ કેપ તરફ થોડું શિફ્ટ થવું જોઈએ. પણ વચ્ચે હમણાં જ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ સામે આવ્યા હતા લોકોના સેવિંગ્સને લઈને કે લોકો ઓછું સેવિંગ આજકાલ કરી રહ્યા છે, ખર્ચ વધારે કરી રહ્યા છે. આવી જ રીતે જો પોર્ટફોલિયોની વાત આવે તો અહીંયા પણ થોડું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જેમ કે કેશ જે છે તે અમુક હાથ પર રાખવી જરૂરી છે. નહીં તો પછી એવા સમયે કે જ્યારે તમને રોકાણ કરવું હોય ત્યારે તમારી પાસે કેશ હોય નહીં, પછી બીજું વેચવું, આ તે બધી પરિસ્થિતિઓ પર વિચારણા કરવી પડે. તો આ બે એંગલ અહીંયાથી ખાસ બની રહ્યા છે. જે રિયલ લાઈફ આપણા સૌ કોઈના નેટ સેવિંગ્સમાં થોડા ઘટાડા આવ્યા છે તેની વાત, અને સાથે સાથે બીજી તરફ પોર્ટફોલિયો માટે થઈને પણ એક જે હેલ્ધી આદત હોવી જોઈએ કે એટલીસ્ટ 10-15% આસપાસનું કેશ આપણે મેન્ટેન કરી રાખવું જોઈએ, તે બંને એંગલથી આપણે ચર્ચા કરીએ. નેટ સેવિંગ્સમાં અગર આપણે જોઈએ તો ડેફિનેટલી ઓછું થયું છે કેમ કે આજની જે યંગર જનરેશન છે એ સ્પેન્ડિંગમાં વધારે માને છે ઇન્વેસ્ટિંગ ને સેવિંગ કરતાં. પણ અગર આપણે સેવિંગ્સનું બ્રેકઅપ કરીએ તો જે ફાઇનાન્શિયલ સેવિંગ્સ જે પહેલાં હતું અને અત્યારના છે એમાં ડ્રાસ્ટિક ડિફરન્સ છે. તો લોકો પહેલાં રિયલ એસ્ટેટ, ગોલ્ડ ને એમાં ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, જે હવે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ શિફ્ટ થઈ ગયું છે. એટલે આપણે જે ડોમેસ્ટિક ફ્લોઝ, એસઆઈપી ફ્લોઝ જોયા છે એ પણ સારા એવા સ્ટ્રોંગ રહ્યા છે લાસ્ટ 2-3 વર્ષમાં. તો અગર સેવિંગ્સ એસઆઈપી રૂટથી માર્કેટ્સમાં આવે છે તો એના જેવું કોઈ રૂટ નથી કેમ કે એ વોલેટિલિટીને હેન્ડલ કરવા માટે સૌથી બેસ્ટ વે છે ઇન્વેસ્ટ કરવાનું ઇક્વિટી માર્કેટ્સમાં. તો મારું એવું માનવું છે કે એઝ લોંગ એઝ ફાઇનાન્શિયલ સેવિંગ્સ એઝ અ પાર્ટ ઓફ સેવિંગ્સ વધતું જાય છે તો ડેફિનેટલી એસઆઈપી ફ્લોઝ ને ડોમેસ્ટિક ફ્લોઝ પણ સારા એવા રહેશે આગળ જઈને. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખતા રહીશું. આગળ વધીએ. હવે આપણે અહીંયાથી ચર્ચા કરવી જોઈએ જે હાલમાં મોંઘવારીના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. વ્યાજદરોના એક્શન જે છે તેઓ બધા પર ગ્લોબલી એવા કમેન્ટ્સ હવે આવવાની શરૂઆત થઈ ચૂકી છે કે ઓકે હવે થોડું આપણે પીક બનાવી ચૂક્યા છીએ, મે બી પોસિબલ છે સ્ટેબલ થઈએ અથવા તો ધીરે ધીરે ઘટાડા તરફ આગળ વધતા જોવા મળીએ વ્યાજદરોની જ્યાં સુધી વાત આવે છે. અને મોંઘવારીને લઈને પણ તમારા ઇનપુટ્સ શું તમને લાગે છે કે હવે થોડી પીક આપણે ઇન્ફ્લેશનના ટર્મ્સમાં ચાહે ગ્લોબલી હોય કે ચાહે ભારતની વાત હોય બનાવી ચૂક્યા છીએ? રાજ, ગ્લોબલી પહેલા વાત કરીએ તો ગ્લોબલી જી. અગર ઇન્ફ્લેશન નંબર્સ સ્ટીકી રહે છે થોડા લાંબા ટાઈમ માટે તો મને એવું નથી લાગતું કે રેટ કટ્સ આપણને જોવા મળશે એટલીસ્ટ નેક્સ્ટ 6 મહિના સુધી. સ્ટેબલ રહેશે, કદાચ એકાદ રેટ હાઇક આવી શકે છે બટ મોર ઓર લેસ સ્ટેબલ રહેશે ઇન્ટરેસ્ટ રેટ રેજીમ ગ્લોબલી. ઇન્ડિયામાં અગર વાત કરીએ તો આપણે ઇન્ફ્લેશન ટેમ્પરરીલી વધતું જોયું હતું કેમ કે વેજીટેબલ્સને વેજીટેબલના પ્રાઇસીસ વધી ગયા હતા ટેમ્પરરી, પણ એ પાછા એમાં ઘટાડો જોવા મળ્યો છે ને એના લીધે ઇન્ફ્લેશન પણ હવે કંટ્રોલમાં આવી ગયું છે. તો કદાચ આપણને રેટ કટ ઇન્ડિયામાં પહેલાં જોવા મળી શકે છે કમ્પેર્ડ ટુ ગ્લોબલ્સ, પણ એટલીસ્ટ નેક્સ્ટ બે આરબીઆઈની મિટિંગમાં મને એવું નથી લાગતું કે કોઈ ઇન્ટરેસ્ટ રેટ કટ જોવા મળી શકે. બિલકુલ, તો આ સ્થિતિ પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. અને સાથે સાથે હવે સેક્ટર સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો રાજ સૌથી પહેલાં સ્વાભાવિક ખાનગી બેંક્સની વાત કરીએ, કારણ કે ઘણું બધું થઈ ચૂક્યું છે અહીંયા અને હજુ પણ થવાની તૈયારીઓ છે. આ બધાની વચ્ચે ઘણી બેંક્સ છે કે જેમણે ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા બાદ થોડી વેશવાલી આવી છે અને સ્વાભાવિક થોડો ઘટાડો આવે તો ફરી એકવાર નવી જગ્યા બનતી પણ જોવા મળે તેજી તરફી. પણ લાર્જર પ્લેયર્સ છે કે જેમાં થોડા અમુક કન્સર્ન્સ વચ્ચે માર્જિન્સને લઈને કે પછી બેલેન્સ શીટની હેલ્ધીનેસને લઈને 1-2 ત્રિમાસિક માટેના જોવા મળી રહ્યા છે, જેની અસર આ બધી પ્રાઇવેટ બેંક્સમાં થોડી જોવા મળી રહી છે આપણને. રાજ, જી, અગર લોંગ ટર્મ થીસીસ લઈએ પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું તો જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જે માર્કેટ શેર ગેઇન કરે છે પીએસયુ બેંક્સ પાસેથી, એ જે ટ્રેન્ડ છે એ આગળ જઈને પણ કન્ટિન્યુ રહેશે. લાસ્ટ 20-25 વર્ષમાં એ કન્ટિન્યુ રહ્યો છે ટ્રેન્ડ ને આગળ જઈને પણ નેક્સ્ટ 20-25 વર્ષ એ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. બીજી અગર વાત કરીએ હેલ્ધી બેલેન્સ શીટ્સની તો આ બધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પાસે લિક્વિડિટી ઘણી એવી સારી છે. એ લોકોએ કોવિડ અને કોવિડ પછી ઘણા ફંડ રેઝિંગ કર્યા હતા અને એની સામે ક્રેડિટ ગ્રોથ સ્ટાર્ટિંગમાં એટલું સારું હતું એટલે
આ બધી બેંક્સ પાસે લિક્વિડિટી સારી એવી છે અત્યારના પણ. અને લાસ્ટ 6 થી 8 મહિનામાં આપણે જોયું છે કે ક્રેડિટ ગ્રોથ પણ રિવાઇવ થયું છે. એટલે ક્રેડિટ ગ્રોથ અગર નંબર્સ જોઈએ તો એ પણ સારા એવા છે. એનપીએ સાયકલની વાત કરીએ તો ડેફિનેટલી જે પ્રોવિઝનિંગ કરેલા હતા પહેલાં એ ઘણી ખરી બેંક્સમાં વધારે કરેલા હતા ને એના રાઇટ બેક્સ જોવા મળી શકે છે. ને એની સામે સામે આગળ જે નવા પ્રોવિઝન્સ છે એ આગળ જઈને ઓછા થતા હોય એવું લાગે છે. તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સની બેલેન્સ શીટ્સ એકદમ જ સ્ટ્રોંગ ફૂટિંગ પર છે. અને અગર શોર્ટ ટર્મની વાત કરીએ તો ખાસ કરીને જે સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક છે અને બીજી પ્રાઇવેટ સેક્ટર બેંક છે જેમાં મેનેજમેન્ટ ચેન્જ થાય છે, તો એમાં લાસ્ટ 3 વર્ષમાં આપણે રિટર્ન નથી જોયું. તો ડેફિનેટલી આ બધા શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ છે. કોઈ વાર મર્જર થયા પછી કોઈ વાર ઇન્ટિગ્રેશન ઇશ્યુઝ હોય છે, કોઈ વાર રેગ્યુલેટરી ઇશ્યુઝ હોય છે. તો 6 થી 12 મહિના કદાચ આ કંપનીઝમાં પ્રોબ્લેમ આવી શકે છે. પણ અગર લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ સ્ટોક્સે કેમ કે અંડર પરફોર્મ કર્યું છે. અમને એવું લાગે છે કે અત્યારના વેલ્યુએશન્સ એકદમ જ રિઝનેબલ છે એવી કંપનીઝમાં એન્ટર કરવા માટે. ઓકે, તો ખાનગી બેંક્સ પર હવે વાત કરીએ આઈટીની, કેમ કે બહુ જલ્દી Q2 નંબર્સ આપણને આવતા જોવા મળશે અને આવી સ્થિતિમાં આઈટી ઇન્ડસ્ટ્રી જે છે તેમના પરિણામોની સાથે શરૂઆત થવાની છે. Q1 નંબર્સ પછી જે કન્સર્ન્સ હતા તે લગભગ સોર્ટ આઉટ થતા જોવા મળી રહ્યા છે. Q2 નંબર્સ પહેલાં આઈટી ઇન્ડસ્ટ્રી માટે જે ડીલ પાઇપલાઇનને લઈને કે પછી તેમના માર્જિન્સને લઈને ચિંતાઓ હતી થોડી ક્લેરિફાઈ જરૂર થઈ છે. લાર્જર ડીલ્સ આપણે જોઈ પણ છે પાછલા અમુક દિવસોમાં મોટા પ્લેયર્સ પાસેથી. તો સમજવાનું રહેશે. અને એઆઈને લઈને પણ અહીંયા હજુ પણ થોડી ચર્ચાઓ ચાલી રહી છે, કઈ રીતે ઇન્ટિગ્રેટ થશે આ તે બધી વસ્તુઓ. કઈ રીતે જુઓ છો તમે રાજ આઈટી ઇન્ડસ્ટ્રીને? જી, અગર આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો લાસ્ટ યર આપણે જોયું હતું કે એટ્રિશન ને જી. એમ્પ્લોય કોસ્ટ ઉપર વધારે ફોકસ હતું, જે એટલીસ્ટ અત્યારના મોરલેસ મીન રિવર્ટ થઈ ગયું છે. એની સાથે સાથે અગર ડીલ વિન્સની વાત કરીએ તો જેમ તમે કીધું લાસ્ટ 6 મહિનામાં ઘણી ખરી કંપનીઝને સારા એવા મોટા ડીલ વિન્સ આવ્યા છે. તો અગર આઈટી સેક્ટરમાં ગ્રોથ એક્સપેક્ટેશન્સ રિઝનેબલ રાખે તો ખાસ કરીને લાર્જ કેપ આઈટી નેમ્સ એકદમ જ રિઝનેબલ વેલ્યુએશન્સ પર છે કમ્પેર ટુ મિડ એન્ડ સ્મોલ કેપ આઈટી નેમ્સ. મિડ એન્ડ સ્મોલ કેપ આઈટી નેમ્સ હજી પણ અમને એવું લાગે છે કે એના વેલ્યુએશન્સ થોડા મોંઘા છે ને એનાથી અત્યારના દૂર રહીએ છે. લાર્જ કેપ આઈટી મોરલેસ રિઝનેબલી પ્રાઇસ છે, તો પણ એમાં પણ આપણે જોયું છે કે લાસ્ટ 6 મહિનામાં રિટર્ન સારા એવા આવ્યા છે. તો અત્યારના મોરલેસ રિઝનેબલી પ્રાઇસ છે. પણ અગર ગ્રોથ એક્સપેક્ટેશન્સ રિઝનેબલ રાખે તો લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અમને એવું લાગે છે કે અત્યારના લાર્જ કેપ આઈટી નેમ્સમાં એડ કરી શકીએ. ઓકે, તો આ તો વાત કરીએ આપણે આઈટીની. બહુ જ રસપ્રદ જગ્યા પર આપણને જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. પણ સાથે સાથે ઓટો ઇન્ડસ્ટ્રી પર પણ તમારા થોડા હું કમેન્ટ્સ ઈચ્છી રહ્યો હતો, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારના ટ્રેન્ડ છે બહુ જ રસપ્રદ જગ્યા પર આગળ વધી રહ્યા છે. તમે જુઓ લોકોની સ્પેન્ડિંગ અહીંયા વાહનો પર જે બની છે તે, ફાઇનાન્સ લેવાની જે તૈયારીઓ છે તે, અને ફેસ્ટિવ સિઝન આવી રહી છે. આ બધાની સ્થિતિમાં પેસેન્જર વ્હીકલ્સ, એમાં પણ એસયુવીના ટ્રેન્ડ બહુ સરસ છે. થોડું આને સેગમેન્ટના હિસાબથી સમજવાનું રહેશે. જી, ડેફિનેટલી પહેલાં પેસેન્જર વ્હીકલ્સની વાત કરીએ તો એમાં પેસેન્જર વ્હીકલ્સમાં આપણે લાસ્ટ 5 વર્ષથી અગર એક્સપેક્ટેશન જોઈએ તો બધાને એક્સપેક્ટેશન હતું કે સેકન્ડ હાફ જ્યારે ફેસ્ટિવ સિઝન આવશે ત્યારે ડિમાન્ડ રિવાઇવ થશે અને ફર્સ્ટ હાફ કરતાં સેકન્ડ હાફ બેટર રહેશે. પણ એ 5 વર્ષમાં ક્યારે પણ પ્લે આઉટ નહીં થયું. પણ આ વખતે થોડી ડિમાન્ડ સિનારીઓ અલગ છે. આપણે એપ્રિલથી નંબર જોઈએ અગર પેસેન્જર વ્હીકલ્સના તો સ્ટ્રોંગ રહ્યા છે ને ડિમાન્ડ રિવાઇવલ થયું છે અને એ સસ્ટેન થયું છે લાસ્ટ 6 મહિનામાં. સાથે સાથે આપણે કંપનીઝના કમેન્ટ સાંભળ્યા હતા કે આ જે ફેસ્ટિવ સિઝન જે લાસ્ટ મંથ ગઈ છે એમાં સેલ સારા એવા રહ્યા છે, ખાસ કરીને 4 વ્હીલર પેસેન્જર વ્હીકલ્સના. તો ઇલેક્ટ્રિફિકેશનનું પણ જે ટ્રેન્ડ છે એ 4 વ્હીલર્સમાં થોડું સ્લો છે કમ્પેર ટુ 2 વ્હીલર્સ એન્ડ 3 વ્હીલર્સ, ને કોમ્પિટિશન પણ એકદમ રિઝનેબલ છે. તો અમને એવું લાગે છે કે 4 વ્હીલર્સ અત્યારના બેટર પ્લે છે કમ્પેર ટુ 2 વ્હીલર્સ. 2 વ્હીલર્સમાં કોમ્પિટિશન એકદમ જ વધારે છે ને એની સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશનનો જે ટ્રેન્ડ છે એ એકદમ જ ફાસ્ટ પ્લે આઉટ થાય છે 2 વ્હીલર્સ ને 3 વ્હીલર્સમાં. એટલે અમારું જે 2 વ્હીલરની જે પોઝિશન હતી એ એક્સિટ કરીને અમે લોકો 4 વ્હીલર્સમાં એન્ટ્રી કરી છે મારુતિ સુઝુકીના થ્રુ. ને અમને એવું લાગે છે કે મારુતિ ને ટોયોટાની જે પાર્ટનરશિપ છે ફોર ટેકનોલોજી, એ લોકો જે હાઇબ્રિડમાં જે કામ કરે છે એ ડેફિનેટલી આગળ જઈને સારું પ્લે આઉટ થશે. કેમ કે
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પહેલાં હાઇબ્રિડ નું જે ટ્રેન્ડ છે એ પ્લે આઉટ થશે અને આ બે પ્લેયર એકદમ જ સ્ટ્રોંગ છે હાઇબ્રિડ વ્હીકલ્સમાં. ક્લિયરલી એટલે આવી સ્થિતિમાં અહીંયાથી ખાસ બહુ જ રસપ્રદ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ઇવન હું થોડું ટુ વ્હીલર સ્પેસમાં પણ અહીંયા જે હાલની સ્થિતિ બની છે, કોમ્પિટિશન ઇન્ટેન્સ થઈ રહી છે અને થોડું નીશ પ્રીમિયમ સેગમેન્ટમાં જે ડિમાન્ડ વધવા લાગી છે. ઇનફેક્ટ તમે રૂરલ એરિયામાં પણ જુઓ તો ટુ વ્હીલર સ્પેસમાં થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ વધારે છે. ઇનફેક્ટ એમ કહેવું જોઈએ આપણે 250-300 સીસીની ડિમાન્ડ વધારે સારી આવી છે. આ થોડું ખાસ આપણે સમજવાનું રહેશે. અને અહીંયા પણ જે ઇવીના શિફ્ટની તમે જે હમણાં વાત કરી રહ્યા હતા, આવી સ્થિતિમાં લોકો હવે ઇવીઝને થોડું વધારે ઓપનલી એક્સેપ્ટ કરવા લાગી રહ્યા છે. આ જે બે ફંડામેન્ટલ લોકોના સ્પેન્ડિંગમાં ચેન્જ આવ્યા છે તે હું ખાસ ટુ વ્હીલર માટે સમજવા માંગી રહ્યો હતો રાજ. જી, ટુ વ્હીલર્સમાં જે 110 સીસીની જે બાઇક્સ હતી જે પહેલાં રૂરલમાં એકદમ જ વધારે ચાલતી હતી, એ ડેફિનેટલી આપણે જોયું છે કે લાસ્ટ 5 વર્ષમાં ટ્રેન્ડ રહ્યો છે ફોર મોર દેન 125 સીસી બાઇક્સ. અને જે 250-300 સીસીની બાઇક્સ છે જેમાં હમણાં રિસેન્ટ લોન્ચીસ જોયા છે આપણે બે કંપનીઝના, એ પણ હવે એકદમ જ રિઝનેબલી પ્રાઇસ છે કમ્પેર્ડ ટુ જે પહેલાંના જે પ્રીમિયમ મેન્યુફેક્ચરર્સ હતા એના કરતાં. તો લાસ્ટ 5 વર્ષમાં શું થયું છે કે રૂરલ ડિમાન્ડ પણ વીક હતું, એના લીધે 110 સીસી બાઇક્સ નથી વેચાતી ને એની સાથે સાથે રૂરલના જે કન્ઝ્યુમર્સ છે જેની પાસે પૈસા છે એ અપગ્રેડ થયા છે ફ્રોમ 110 સીસી ટુ 125, 150, 200 સીસી બાઇક્સ પર. તો ડેફિનેટલી પ્રીમિયમાઇઝેશન એક ટ્રેન્ડ છે જે ટુ વ્હીલર્સમાં સારું એવું પ્લે આઉટ થાય છે અને 110 સીસી જે એક મોટો પાય હતો ટુ વ્હીલર્સનો એ ડેફિનેટલી ઓછો થતો જાય છે. એની સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશનની જેમ આપણે વાત કરી, જે એક્ઝિસ્ટિંગ પ્લેયર છે એ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોન્ચ કરે છે અને સાથે સાથે નવા પ્લેયર જેમ કે ઓલા છે એ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં એન્ટ્રી કરી છે. તો ડેફિનેટલી કોમ્પિટિશન એકદમ જ સ્ટ્રોંગ છે આમાં. ટુ વ્હીલર્સમાં અગર આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની વાત કરીએ તો લગભગ અગર 1 કલાક ચાર્જિંગ કરો તો ઓલમોસ્ટ પૂરો દિવસ તમે ડ્રાઈવ કરી શકો છો, એસ્પેશિયલી વિધિન સિટી લિમિટ્સ. તો ડેફિનેટલી એક સારું ઓપ્શન છે એન્ડ કન્ઝ્યુમર્સ પાસે, કેમ કે અગર ઓવરઓલ ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ જોઈએ કમ્પેર્ડ ટુ અ નોર્મલ સ્કૂટર, નોર્મલ બાઇક, તો ડેફિનેટલી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ બેટર છે ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ પોઈન્ટ ઓફ વ્યૂથી. બિલકુલ, તો આ સ્થિતિ પર નજર રહેશે. રાજ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. થેન્ક યુ. તો વિશેષ રજૂઆતમાં હાલ